તો નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર આવી રહ્યો છે આમોદથી। મોબાઈલ વિવાદને લઈને બે પરિવારો વચ્ચે અથડામણ, બંને પક્ષોની ફરિયાદ નોંધાઈ। ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના રોજા ટંકારે ગામમાં મસ્જિદમાંથી મોબાઈલ ગુમ થયો હોવાના મુદ્દે બે પરિવારો વચ્ચે તંગદિલી ઊભી થઈ હતી, જે બાદ મામલો જોરદાર મારામારી સુધી પહોંચ્યો હતો। આ અથડામણમાં બંને પક્ષના સભ્યોને ઈજાઓ પહોંચી હતી। મળતી માહિતી મુજબ 27મી સપ્ટેમ્બરે ઇબ્રાહિમ ઇસાકભાઈ વોરા પટેલનો પુત્ર સાહિલ નમાઝ માટે મસ્જિદમાં ગયો હતો, જ્યાં તેનો મોબાઈલ ગુમ થયો હતો। આ મુદ્દે ગામના જાવેદ ઇબ્રાહિમ વોરા પટેલ પર શંકા રાખવામાં આવી હતી। પાછળથી મોબાઈલ મળી ગયો હોવા છતાં બંને પરિવારો વચ્ચે મંડુક ઊભું થયું હતું। રવિવારે પરિસ્થિતિ વધુ વણસી ગઈ। ગામના તનવીર ઉસ્માનગીરી પટેલ સહિત કેટલાક લોકો મેન બજારના ડેલા પાસે અપશબ્દો બોલી રહ્યા હતા, ત્યારે ફરિયાદી પરિવારે સમજાવતા ઉશ્કેરાટ વધી ગયો હતો અને લાકડાના સપાટા વડે હુમલો થયો હોવાનો આક્ષેપ થઈ રહ્યા છે। પરિણામે ઇબ્રાહિમ પટેલના પરિવારના સભ્યોને ઈજાઓ અને 4 લોકો સામે ફરિયાદ નોંધાઈ, તો બીજી તરફ ઝહીર ઇબ્રાહિમ પટેલે પણ ફરિયાદ નોંધાવી છે। તેમની ફરિયાદ મુજબ મોબાઈલ મળી ગયો હોવા છતાં તેમના ભાઈ પર શંકા મૂકતા ઇબ્રાહિમ પટેલના પરિવારજનોએ ઝઘડો કર્યો અને હુમલો કર્યો હતો। હાલ આમોદ પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મસ્જિદમાંથી મોબાઈલ ગુમ થયાના સામાન્ય મુદ્દે શરૂ થયેલા આ વિવાદે મારામારીનું સ્વરૂપ ધારણ કર્યું અને તેનો વિવાદ સોશિયલ મીડિયામાં પણ વાયરલ થતાં સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે। નઈમ દીવાનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, આમોદ।